બાકી તો આ પંખીનો માળો છે. એક કવિએ તો બહુ સારી વાત લખી છે કે પંખીડાનો મેળો રે બેઠો એક ઝાડવે ઘડી ભરમાં માટે તમે કોઈ કરશો માં કલેશ મીઠું જોલું એ લેજો રે ના તો હમણાં હુરજ ઉગશે. પંખીનો માળો છે, પંખીનો એક ઝાડને મેળો છે. એમ આપણે બધા મળ્યા છીએ. એમાં જો માણસ જીવી જાય તો બહુ મોટી વાત છે. જીવતર એને સુંદર લાગે. આપણે ત્યાં તો લોકગીતોમાં ગવાણું છે કે ઝાડવે ઝાડવે માળા નાખિયા રે ઝાડવે ઝાડવે માળા નાખિયા રે પ્રભુ લખજો લાંબા લેખ મોઘો મનખો ફરી ફરી નહીં મરે રે વીતી જાય જન્મારો. અંત સમયે આડા આવે અંત સમયમાં આડા આવે અંત સમયમાં આડા આવે લેખા લે ઉપર વાળો આ પંખીડાનો માળો આ છે પંખીડાનો માળો. સૌનો હરી છે રખવાળો સૌને પ્રેમ થકી રે નિહાળો આ પંખીડાનો અંત સમય સૌને આડા આવશે અને લેખા લે ઉપર વાળો. બહુ સાચી વાત છે. લેખા ઉપર વાળો લેવાનો જ છે. હિસાબે હિસાબ આપવો જ પડે છે. અને એટલે જ કવિ કહે છે ને કે મરુઆ ટાણે એ તારે આવશે ગાડાઈ કરિયલ કુડાઈ કા કોર્ટે જા એ કિરતારની તે દીરી હાય જાહેરા કોર્ટે જા એ કિરતારની તે દી તારો રિહાય જાહેરા. કારણ ન્યા હાલે નહીં તારી એ વાલીડા કાંઈ હુશિયારી ન્યા લાચ નથી એલના. હે જીવડા હરિનું સ્મરણ કરી લે હરિના રંગમાં રંગાઈ જા નહીતર ન્યા તારી કઈ હોશિયારી કામ નહીં લાગે હો. નહીતર તો ભાઈ ન્યા હોશિયારી કામ લાગે તો અહીંયા જેમ 5 પછી દાબી દઈ એમ ન્યાય દાબી દઈ પણ ન્યાય નથી હાલતું. હાલે નહીં તારી એ ન્યા કાંઈ હોશિયારી ન્યા લાચ નથી એલના. ખાતા વહી એ તારી ખોલ છે તે દીનાદારી મના. ખાતા વહી એ વાલીડા તારી ખોલ છે તે દી જ્ઞાનાદારી માયના. માટે હજી બાજી એ તારા હાથ મારે તું તો કરી લે હારાઈ કા.
ખુલા દિલે એ ખેરિયત માગી લે રાવત રીજશે રામ ખરા દિલે એ જીવડા હરીની ખેરિયત માગી લે તો રાવત રીજશે ખુલા દિલે ખેરિયત માગી લે તો રાવત રીજશે રામ હરી રીજી જાય તારો કુદરત રીજી જાય અને ખુલા દિલે દિલ ખુલા કીધા અને ખુલા દિલે જ માણા જીવતા હતા ખુલા બારણા રાખી અને માણા જીવતા હતા મને એક વાક્ય બહુ ગમે છે કે અવિશ્વાસની કઈ પલ પેદા થઈ છે કે તાળા અને કુચીનો જન્મ થયો એવી આ જગતમાં અવિશ્વાસની કઈ પલ પેદા થઈ છે કે આ દુનિયામાં તાળા અને કુચીનો જન્મ થયો કારણ